चलो मित्रों जय द्वारकाधीश। जो आज है ने वेफर बनावानी है, पर तीखी वेफर बनावानी है। मोरी वेफर तो आपणे बनावी है, पण आ तीखी वेफर बनावानी है। जो आ रीतना सोली बटेटू अने एनी पतरी निकळे है। जो पतरी आपणे पाड़ीने तैयार कर लीधी है। हवे आ पतरी है ने आपणे धोई अने कम्प्लीट कर लीधी है। हवे एने आपणे है ने तेल में तरवानी है। कायदेसरनी वेफर तमे जोहो तमने एम थाय के ना वेफर बने। जो एना माटे आपणे तेल मूकी दीधुं है। जो आ तेल मूकी दीधुं है अने तेल आववानी तैयारीमां ज छे। जो आपणे एक नाखीने जोई लईए। जो लगभग तो तेल आववानी तैयारीमां ज छे। એટલે આવી રીતના है ने वेफर बने है। आ तो આપણે નાનું રહ્યું એટલે બાકી ઓલું તો મશીનમાં ફ્રાય થાય અને મશીનમાં है ને એ પાકે અને આપણે આ है ને સગડી ઉપર પકાવીએ છીએ એટલે થોડોક ડિફરન્સ દેખાય તમને। બાકી વેફર તમને વેફર જેવી જ વેફર બતાવું। તમે એમ કહો કે ના વેફર છે એમ। જ્યાં એક નાખીને હવે એ પાકી જાય ને બ્રાઉન કલર થઈ જાય ને એકલા ત્યાં સુધી પકવવાની છે। એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો। जो आ रीतना अपने वेफर नाखी अने पकावा मूकी दीधी है। जो आ रीतना वेफर पाकशे। जो अने एने ब्राउन कलर थाय ने ब्राउन कलर ત્યાં સુધી પકવવાની એટલે આમ ક્રિસ્પી અને કડક એકદમ થઈ જવી જોઈએ ત્યાં સુધી આને પકવવાની આપણે। જો આ રીતે વેફર બને એટલે હું તમને બતાવું કે વેફર કઈ રીતે બને છે। જો આ રીતે વેફર બને છે અને અમારા વિડીયો તમે જોતા રહેજો એટલે નવી નવી છે ને રેસીપી તમને અમે બતાવતા રહીશું। જો આ રીતે બને હો। જો આવી રીતના આપણે है ને વેફર બને है। જો આ है ને એકદમ બ્રાઉન કલર ને આમ થોડો થોડો લાલ મળે ને પકડવા ત્યાં સુધી પકવવાની। જો આપણે એક ઘણવો કાઢી લીધો है। જો આ રીતે જો આ રીતે है ને બધું બ્રાઉન કલર થઈ જાય ને આ તમે આમ આમ ઓલું કરો ને તો જ આમ ભૂકો થઈ જાય। જો એટલે આટલી પકવવાની બહુ બરે નહીં અને બહુ ઓલી ન થાય એ રીતના કરવાની એટલે તમારે વેફર બનશે એક નંબર। હજી તો એક ઘણો જ કાઢ્યો છે અને આ બીજી જો આપણે પાકે છે। જો આ રીતે જાણે પકવવાની ફૂલ કાચી ન રહેવી જોઈએ અને આમ અડો ને એટલે ક્રિસ્પી થઈ જવી જોઈએ હાઈ ક્લાસ। એટલે તમારે ખાવામાં છે ને પછી આમાં મસાલા એડ કરી દેવું આપણે। અત્યારે તો હજી આ પાકે આ બધી પાકવી લેવો જોઈએ એટલી કાશી બનાવેલી પડી છે અને આ પાકે છે અને એક ઘણવો કાઢી લીધો છે અને વિડીયોમાં બન્યા રહેજો। હું બતાવતો જાય જેમ પાકતી જાય ને કેવી રીતના ક્રિસ્પી બને ને બધું। જો આપણે આ ઘેરે બનાવવાની વેફરની ખાસિયત જો તમે છે ને જો આવી રીતના એકદમ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી પકવવાની અને જો આમાં આપણે તૈયાર થઈ ગઈ છે। જો આ છે ને હવે આમાં આપણે છે ને હમણાં આ બધા ઘાણવા નીકળી જાય ને પછી હું તમને મસાલા નાખીને દેખાડે તમે એમ કહો કે ના બાલાજીની વેફર છે એવી વેફર બને છે આપણે ઘેરે। જો અને હે ને તમે ખાલી આમ ભાંગો ને આમ જેમ જોઈ લ્યો એવી ક્રિસ્પી અને હાઈ ક્લાસ મસ્ત વેફર બને છે। ઘરે બનાવજો એકવાર ટ્રાય કરજો। બહારની વસ્તુ લેવામાં ઓછું રાખાય, ઘરે બનાવીને ખવડાવાય। છોકરાઓને ખાવું હોય કે મોટાઓને ખાવું હોય, કોઈ ફરારમાં હાલે નાસ્તો કરવામાં હાલે બધી રીતે તમારે છે ને ઘરે બનાવો ને વેફર એકવાર ટ્રાય કરીને બનાવજો। જો આપણી વેફર છે ને ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે। જો આ રીતના જો આ રીતના છે ને તમારે ઘરે બનાવવાની અને આપણે છે ને જો આ ફ્રાય કરીને બધી કમ્પ્લીટ કરી લીધી છે। હવે આમાં આપણે છે ને મસાલા એડ કરશું। હવે હું તમને દેખાડું। જાઓ મસાલા એડ કરવાના ચટણી છે, પછી સંસર હોય તો સંસર અને કાલા નમક સાદા નમક તમારે જે અનુકૂળ આવે એ એડ કરવાનું। જો હવે આપણે છે ને આમાં નમક એડ કરી દઈએ। જો આવી રીતના આમ આછું આછું છે ને સાદું નમક નાખી દેવાનું। જો આ રીતને પછી કાલા નમક નાખી દેવાનું થોડુંક। જો આવી રીતના કાલા નમક જો આ મેડમ બેઠે બેઠે છે ને જો આવી રીતના વેફર બનાવે અને પછી ચટણી નાખી દેવાની એટલે આ શું થાય તીખી વેફર થઈ જાય ટૂંકમાં। જો આવી રીતના મિક્સ
જો આ હે ને આપણી તીખી વેફર. જો આ ધાણા જીરું પાવડર થોડોક નાખી દેવાનો, મરચું નાખવાનું થોડુંક, જો આ રીતના, જો આ રીતે મિક્સ કરી નાખે, નમક ને બમક નાખી જો આ રીતે. અને આ જો ખખડે છે, તમને એમ થાય કે ના વેફર બની એમ, જો આ રીતે. અને આમાં તીખી વેફર, જો આપણી આ તીખી વેફર તૈયાર, જો આ રીતે બને. અને તમે પણ ઘરે બનાવજો. અને અમારી રેસીપી કેવી લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર તો જરૂર કરતા જાજો, કેમ કે આવી મહેનત કરીએ છે તો તમને એટલું ન થાય કે આપણે એક સબસ્ક્રાઈબ કરીએ કે એક લાઈક કરીએ એમ. તો આ રીતે બની અમારી વેફર. અને અમારો વિડીયો જોતા રહેજો. અને બધાને અભિનંદન.